રહ્યા છો વારમાં ઠંડી વાય ચોહજ તમને ન લાગે એટલે કેટલા વાગે? હા તો 7:30 થયા. 7:30 થઈ ગઈ. 9-10 વાગે જવાનું એટલે નહીં 10:30 વાગી કોમ નહીં ઠીક કોણ તારા એટલે હવે કરીશું જવો નહીં લે ઠંડા પાણી 1000 રૂપિયા આલું. નહીં લે ઠંડા પાણી 1000 રૂપિયા આલ દે. હા લાય હા નહીં લઈ લાય કોથળી પહેર દો ઉપર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નવા ફ્રેશ બ્લોગમાં. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 9:30 વાગે. જો કે બ્લોગની શરૂઆત તો જમીને હવારમાં કરી જ નાખી હતી. હું કપડાં ધોવા બેઠી હતી એના બ્લોગ ઉતારતા હતા ને જમીન જેવું બગા ઠીકઠાક ને પણ આજ દુકાને આવવું પડ્યું. ઠીકઠાક હશે થાય ઈવન આજ મજા નહીં પણ દુકાને આવવું પડે. કમ ધંધો કરે જય અને મારે ઓફમાં મને વાયરો છે ને એટલે આવું ઓફું થઈ જાય. આવું થાય લાલચી હજી ઓફું થઈ જાય. ચલો આપણે દુકાને જઈએ ત્યાં હવે જો ગાંધીનગર તો પહોંચીએ છીએ નહીં જેમ કંટાળે ને બગા શરદીનું ગમતું છે. જો બપોરના ખાવાનું જમીન તો પૌવા આલુ સેવ રતલામી સેવ ને પૌવા રતલામી સેવ ખાઈ બીમાર માણસો અને પેલા બધું શીખ્યું તો ચડાઈ ગયું દેખાતો બસ જતો રહ્યું જબ્બર માણસ નહીં હા ખાઈ લો તા લઈ આવો દેવું ચોકણા ચોકણા મમ્મા ગયા આ કોણ આ કોણ કોણ દક્ષુ દક્ષુ જો દિવસ પછી મગબાત ને હું ખાવી છે જજી અંજે પેલો ખાધા પેલા વટાણા ખબર ને બે માર છે ભાતા પેલી રાઈજો પેલો બાટલો પતવા આવ્યો હતો બીજો બાટલો લઈને આવ્યા અને જો જમીનને તો સારું નહીં હતું હજુ પસંદ તો સારી રીતે ઢીલું છે ઢીલા ફરી જો આજ તો દુકાને આજ તો ઠંડુ વાતાવરણ થઈ ગયું મંદુ ચાલે જો પેલો મીઠું લેવા આવ્યા જમીન મીઠું વાળી ઇવન મીઠું લેવું હતું મીઠું લેવા આવ્યા আমার દેદુની બહુ અને દક્ષભાઈ જતો ચીકર હું ગણી નહીં ખબર એવું ગરાગણ કોક ગણી ના લી એને જો સાંજનો ટાઈમ થઈ ગયો અને જમીન જો ઓર્ડર પતાવી અને બેઠી હતા ખુશી મારો કરો અને મને ભૂખ લાગી તો જમીન કે તન ભીડ બનાવો તો એ ભીડ બનાવે ઓર્ડર પતાવી મારો ઓર્ડર મારી બીજો ઓર્ડર તો હાલ પતાવી નહીં પતાવી
મમ્મીને ભૂખ લાગી હતી લાવો 4 વાગે તો ભેળ બની આવે તો બની આવે એટલું કામ કરી